સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર ફુલતરિયા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 ગણિત રચનાની અંદર સ્વાધ્યાય 11.2 ની રચનાનો અભ્યાસ કરવાનો છે. અગાઉના 1 થી 5 વિડીયોની અંદર આપણે ત્રિકોણની રચના એટલે કે સ્વાધ્યાય 11.1 ની રચનાઓનો અભ્યાસ કર્યો છે. તો હવે આપણે વર્તુળની રચનાઓનો અભ્યાસ કરવો છે. એની અંદર સૌપ્રથમ 11.2 માં જે પહેલો દાખલો છે એની રકમ છે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી સ્પર્શકો રચો અને તેમની લંબાઈ માપવાની છે. એક 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપને આપેલું છે. એ વર્તુળના કેન્દ્રથી 10 સેમી દૂર એક બિંદુ આપણે લેવાનું છે અને એ બિંદુમાંથી આપેલ વર્તુળને સ્પર્શકો રચવા છે. હવે સૌપ્રથમ સ્પર્શક કોને કહેવાય? તો વર્તુળનો સ્પર્શક એટલે વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. સમજી લેજો મિત્રો, અહીંયા વર્તુળ છે, આ રેખા છે. અહીંયા વર્તુળ અને રેખાનો છેદગણ મતલબ કે બેયનું કોઈ સામાન્ય બિંદુ નથી. હવે જુઓ, અહીંયા રેખા અને વર્તુળ બે બિંદુમાં છેદે છે તો આવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. પરંતુ આ વિકલ્પ તમે વિચારો, અહીંયા વર્તુળના સમતલમાંની રેખા છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે તો આ જે રેખા છે એને સ્પર્શક કહેવાય. તો આપણે શું કરવાનું છે? એક વર્તુળ જે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે એ આપણે આપેલું છે. એનું કેન્દ્ર આપણે લઈ લઈએ દાખલા તરીકે O. આ કેન્દ્રથી 10 સેમી દૂર છે એ એક આપણે બિંદુ લેવાનું છે, દાખલા તરીકે P. ત્યારબાદ રેખાખંડ OP રચવાનો છે. પછી OP નો લંબ દ્વિભાજક રચી અને OP નું મધ્ય બિંદુ મેળવવાનું છે. લંબ દ્વિભાજકની રચના છે એ આપણે અગાઉ તમને શીખવેલી છે. વિડિયો નંબર 1 ની અંદર, પાર્ટ નંબર 1 ની અંદર લંબ દ્વિભાજક કેમ રચી શકાય એ રચના શીખવાડેલી છે. હું અહીંયા ટૂંકમાં તમને વાત કરતો હોઉં છું. O ને કેન્દ્ર લેવાનું અને ઉપર નીચે ચાપ તમારે રચવાની, અને P ને કેન્દ્ર લેવાનું, ઉપર નીચે ચાપ રચવાની. તો અહીંયા જે લંબ દ્વિભાજકની મદદથી આપણે મધ્ય બિંદુ M મળશે. ત્યારબાદ આપણે M ને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ રચીશું. M કેન્દ્ર MP જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ. આ વર્તુળ મૂળ વર્તુળને છેદે ત્યાં આપણે નામ આપી દઈએ કાંઈ Q અને R. ત્યારબાદ આપણે આ રેખા રચી લેશું, PQ રેખા અથવા કિરણ બોલો તોય વાંધો નથી, અને PR રેખા. આ છે એ વર્તુળના સ્પર્શકો. તો અહીંયા મેં તમને રફ આકૃતિ વડે રચનાની સમજૂતી આપેલી છે. વર્તુળની દરેક રચનામાં આ જ કરવાનું છે. આવી રીતે જ આપણે કેન્દ્ર અને બહારના બિંદુને જોડતો જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ જ મેળવવાનું છે. સૌ પ્રથમ મિત્ર આપણે પક્ષ લખીએ. પક્ષ એટલે જે આપને આપેલું છે તે. તો આપણે પક્ષની અંદર લખીએ છીએ અને OP બરાબર 10 સેમી થાય તેવું બિંદુ P છે. આ આટલું આપેલું છે. શું કરવાનું છે? P માંથી O કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક રચવો છે. તો એને આપણે કૃત્યમાં લખીએ.
તો બિંદુ પી માંથી આપણે આપેલ જે વર્તુળ 6 સેમી ત્રિજ્યા વાળું ને ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે એનો સ્પર્શ રચવો છે. તો જોઈ લઈએ આપણે રફ આકૃતિ જે કરી હતી એ જ પ્રકારે આગળ વધીએ. હવે મિત્રો સૌ પ્રથમ તમે પરિકરમાં 6 સેમીની ત્રિજ્યા છે એ સેટ કરો. આ 6 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરવાનું છે. અહીંયા હું કેન્દ્ર લઈ લઉં છું. ચાપ છે એ પાછી તૂટવાની હોતી નથી. ફરીથી ચાપ છે રચવાની નથી, પરંતુ અહીંયા એકદમ લીસી સપાટી હોવાથી થોડી તકલીફ પડે છે. ચાલો હવે કેન્દ્ર ઓ થી 10 સેમી દૂર એક બિંદુ પી લેવાનું છે. હવે ઓપી ના લંબ દ્વિભાજકની મદદથી ઓપી નું મધ્ય બિંદુ મેળવવું છે. ઓપી નો લંબ દ્વિભાજક કેવી રીતે રચી શકાય? ઓ ને કેન્દ્ર લેવાનું, ઉપર અને અહીંયા નીચે ચાપ. એવી જ રીતે પી ને કેન્દ્ર લઈ તે ત્રિજ્યા વડે ચાપ રચવાની છે. લંબ દ્વિભાજકમાં તમે રચો ત્યારે આ ઓપી ના અડધાથી વધુ માપ લેવાનું. આ અંદાજે આ ઓપી નું અડધું જેવું કહેવાય, આ એનાથી વધારે થઈ ગયું. તો અહીંયા હું ઓ ને કેન્દ્ર લઈ ચાપ રચું છું. ઉપર નીચે આપણે ચાપ રચીએ છીએ, જોઈ લ્યો. હવે પી ને કેન્દ્ર લેવાનું છે અને ત્રિજ્યા તે જ રાખવાની છે. આ ઓપી નો લંબ દ્વિભાજક થઈ ગયો. જે ઓપી ને છેદે ત્યાં આપણે નામ આપી દઈએ એમ. મધ્ય બિંદુ મળી ગયું. હવે મિત્રો એમને કેન્દ્ર લેવાનું છે. એમ કેન્દ્ર છે. એમપી જેટલું માપ લેવાનું. આ એમપી અને ઓ એમ બે સરખા જ હશે, જોઈ લ્યો. માપવાના નથી કારણ કે એમ મધ્ય બિંદુ છે. એમને કેન્દ્ર લઈ અને એમપી જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ આપણે રચીએ છીએ. આ વર્તુળ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈએ ક્યુ અને આર. હવે રેખા પી ક્યુ અને પી આર છે આપણે રચી દઈએ છીએ. રેખાખંડ લખો તોય વાંધો નથી. આ પી ક્યુ કિરણ દોરો, રેખા દોરો, રેખાખંડ દોરો. અહીંયા
પી ક્યુ અને પી આર છે એ માગેલા સ્પર્શકો છે. હવે રચનાના મુદ્દાની અંદર મુદ્દા કઈ રીતે લખી શકાય બરાબર ધ્યાન રાખો. પહેલો મુદ્દો, સૌ પ્રથમ ઓપી રેખાખંડ રચો. ઓ કેન્દ્ર 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ અને તેની બહારનું બિંદુ પી આપેલું હતું એટલે આપણે સૌ પ્રથમ ઓપી રેખાખંડ રચ્યો. બીજો મુદ્દો જુઓ, ઓપી ના લંબ દ્વિભાજકની મદદથી તેનું મધ્ય બિંદુ એમ મેળવો. ત્રીજો મુદ્દો, એમને કેન્દ્ર લીધું એમપી જેટલી ત્રિજ્યા વડે આપણે એક વર્તુળ રચવાનું છે. જે મૂળ વર્તુળને ક્યુ અને આર માં છેદે છે. ચોથો મુદ્દો, પી ક્યુ અને પી આર રચો. આમ પી ક્યુ અને પી આર છે એ માગેલા સ્પર્શકો છે. હવે આ સ્પર્શકોની સ્પર્શ લંબાઈ આપણે માપવાની છે. સ્પર્શકોની સ્પર્શ લંબાઈ એટલે વર્તુળની બહારના બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર. બહારનું બિંદુ પી છે અને સ્પર્શ બિંદુ ક્યુ છે, તો એ અંતર આપણે માપવાનું છે. જોઈ લ્યો, અહીંયા પી ક્યુ બરાબર 8 સેન્ટીમીટર આવે છે. એવી જ રીતે પી આર એ પણ 8 સેન્ટીમીટર આવે છે. આમ આપણે વર્તુળના બહારના બિંદુમાંથી આપેલ જે વર્તુળ ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ હતું એના બે સ્પર્શકો પી ક્યુ અને પી આર છે એ મળી જાય છે. ચાલો મિત્રો, 11.2 માં દાખલા નંબર 2 રકમ છે તમને આપેલી છે, જોઈ લ્યો બરાબર. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળને સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. વાસ્તવિક માપની ગણતરી કરી અને ચકાસણી કરો. તો અહીંયા આપણે બે વર્તુળ દોરવાના છે, બંનેના કેન્દ્ર એક જ રાખવાના છે. સમકેન્દ્રી વર્તુળો 4 સેમી ત્રિજ્યા વાળું અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે હું સૌ પ્રથમ રચું છું. અહીંયા હું વર્તુળનું કેન્દ્ર લઈ લઉં છું. માની લ્યો કે ઓ વર્તુળનું કેન્દ્ર છે. હવે તમે સૌ પ્રથમ પરિકરમાં 4 સેન્ટીમીટરની ત્રિજ્યા સેટ કરો. ઓ ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા વાળું આપણે વર્તુળ દોરીએ છીએ. હવે મિત્રો 6 સેમી ત્રિજ્યા લઈએ આપણે.
ફરી પાછું ઓ ને જ કેન્દ્ર લેવાનું છે અને આપણે વર્તુળ રચીએ છીએ. આ બે સમકેન્દ્રી વર્તુળ થઈ ગયા. એક વર્તુળની ત્રિજ્યા 4 સેમી છે અને બીજા વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે. હવે આપણે એમ કીધું છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના એક બિંદુ, 6 સેમી ત્રિજ્યાવાળું જે વર્તુળ છે એની ઉપર એક બિંદુ લઈ લઉં છું. દાખલા તરીકે અહીંયા લઈ લઉં છું એક બિંદુ એ. આ એ માંથી આ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એને આપણે સ્પર્શક રચવો છે. તો આગલી રચના જે હતી એના જેવી જ રચના થઈ ગઈ મિત્ર. જોઈ લ્યો એકવાર, ફરી એકવાર કહી દઉં. અહીંયા 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ બીજું જે વર્તુળ હતું એ થોડીક વાર માટે આપણે ભૂલી જઈએ. એની ઉપરનો બિંદુ એ. બીજું વર્તુળ છે થોડીક વાર માટે આપણે ભૂલી જઈએ. બિંદુ એ ભલે રહ્યું. તો ઓ કેન્દ્ર છે અને વર્તુળની બહારનું બિંદુ એ છે. આગળની રચના પહેલી જ રચના થઈ ગઈ. એટલે અહીંયા જે બીજું વર્તુળ જે આપેલું છે એ માત્ર એની ઉપર એક બિંદુ લેવાનું છે એની માટે છે. તો અહીંયા રચના આપણે ચાલુ કરીએ છીએ. સૌપ્રથમ તમારે ઓએ છે એ રચવાનો હોય છે. ઓએ આપણે જોડી દઈએ. હવે ઓએ ના લંબ દ્વિભાજકની મદદથી ઓએ નું મધ્ય બિંદુ એમ મેળવીએ. ઓએ નો લંબ દ્વિભાજક રચવો હોય તો ઓ અને એ ને વારાફરતી કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ રચવાની હોય છે. તો અહીંયા સૌપ્રથમ હું ઓ ને કેન્દ્ર લઈ લઉં છું. ત્રિજ્યા અડધાથી વધુ રાખવાની હોય તો જોઈ લ્યો હું ચાપ રચું છું. હવે એને કેન્દ્ર લઈ લઉં છું. તે જ ત્રિજ્યા રાખવાની છે. ઓએ નો લંબ દ્વિભાજક થઈ ગયો. અહીંયા ઓએ ને છેદે ત્યાં આપણે મધ્ય બિંદુ એમ મળે છે. હવે એમને કેન્દ્ર લેવાનું છે. એમ જેટલી ત્રિજ્યા લેવાની છે. ઓએમ પણ સરખા જ થશે. જોઈ લ્યો તમે, બે સરખા જ થશે કારણ કે એમ મધ્ય બિંદુ છે. વર્તુળ રચીએ છીએ. આ વર્તુળ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને છેદે ત્યાં આપણે નામ આપી દઈએ બી અને અહીંયા નામ આપું છું સી. હવે હું એ બી અને એસી રેખાખંડ રચું છું. આ એ બી અને એસી છે એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના સ્પર્શકો છે. હવે એ બે સ્પર્શકોને આપણે માપવાના છે.
તો એ સ્પર્શકોની લંબાઈ માપવી હોય તો ફૂટપટ્ટીની મદદથી આપણે એનું બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર, તો અહીંયા 4.5 સેન્ટીમીટર આવે છે. એસી પણ એટલા જ આવશે, કારણ કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની સ્પર્શ લંબાઈ સમાન હોય છે. તો એબી અને એસી નું માપ 4.5 સેન્ટીમીટર આવે છે. વાસ્તવિક માપની ચકાસણી પણ કરવાની છે, તો એ પણ આપણે કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે રચનાના મુદ્દા લખી નાખીએ. પક્ષ અને કૃત્ય હવે તમે લખી શકો. તો રચનાનો જે પહેલો મુદ્દો છે, વર્તુળનું કેન્દ્ર ઓ લીધેલું છે. અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર બિંદુ આપણે એ લીધું છે. એ બેને આપણે જોડીએ છીએ, એટલે કે ઓ એ રચીએ છીએ. સમકેન્દ્રી વર્તુળના કેન્દ્ર ઓ અને એટલે કે રેખાખંડ ઓ એ રચો. બીજો મુદ્દો, ઓ એ ના લંબ દ્વિભાજકની મદદથી તેનું મધ્ય બિંદુ એમ મેળવો. ત્રીજો મુદ્દો, એમને કેન્દ્ર લીધું, એમ જેટલી ત્રિજ્યા લઈ આપણે વર્તુળ રચેલું છે. જે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને બી અને સી માં છેદે છે. ત્યારબાદ રેખાખંડ એ બી અને રેખાખંડ એસી આપણે રચવાના છે. જે માગેલા સ્પર્શકો છે. હવે બેને માપવાના છે. આપણે માપી પણ લીધા છે. ફૂટપટ્ટીની મદદથી એ બી અને એસી નું માપ સમાન જ મળે છે. એ 4.5 સેન્ટીમીટર મળે છે. હવે આપણે વાસ્તવિક ગણતરીથી આ માપની ચકાસણી કરવી છે કે 4.5 સેન્ટીમીટર આવે છે કે નહીં. તો અહીંયા હું ચકાસણી કઈ રીતે કરું છું જોઈ લેજો તમે. સૌપ્રથમ આપણે રેખાખંડ ઓબી રચીએ. આ ત્રિકોણની અંદર ખૂણો બી છે, એક કાટખૂણો હશે, કારણ કે અર્ધ ઓ એ છે એ વ્યાસ છે, એટલે આ ઉપરનું છે અર્ધવર્તુળ થઈ ગયું. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એટલે બી ખૂણો કાટખૂણો થશે. તો ચકાસણી આપણે કરવી છે. તો અહીંયા પાયથાગોરસનું સૂત્ર આપણે લગાડીએ. ઓ બી નો સ્ક્વેર વત્તા એ બી નો સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ. પાયથાગોરસનું સૂત્ર. હવે કિંમત મૂકીએ છીએ.
ઓબી ઓબી છે એ વર્તુળની ત્રિજ્યા છે 4 સેમી. નાના વર્તુળની ત્રિજ્યા થશે, જોઈ લ્યો. એબી એબી નું માપ આપણે શોધવું છે. ઓએ છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. છ નો વર્ગ 36, 4 નો વર્ગ 16. 36 માઇનસ 16. એબી નો વર્ગ 36 માંથી 16 બાદ કરો 20. તો એબી બરાબર વર્ગમૂળમાં 20. 20 નું વર્ગમૂળ 4.5 સેન્ટીમીટર. વીસ નું વર્ગમૂળ લગભગ 4.5 સેન્ટીમીટરની આજુબાજુ આવે. કઈ રીતે પાછું 20 નું વર્ગમૂળ શોધવું એની રીત પણ મારે તમને આપવી પડશે. તો જોઈ લ્યો મિત્રો, એ તમારે દાખલામાં લખવાની નથી, પણ 20 નું વર્ગમૂળ કઈ રીતે શોધવું એ તમે જુઓ. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય જે પૂર્ણ વર્ગ ન હોય તો એવી સંખ્યાને આપણે a પ્લસ ઓર માઇનસ બી સ્વરૂપમાં દર્શાવીશું. અને આનું વર્ગમૂળ આપણે શોધવું હોય તો આના વર્ગમૂળનું આ પ્રકારનું સૂત્ર એક બનાવી શકાય. વર્ગમૂળ a પ્લસ અથવા માઇનસ બી ના છેદમાં 2√a. જ્યાં a છે પૂર્ણ વર્ગ સંખ્યા છે, એ રીતે તમારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય ત્યારે આ રીતે ભાગ પાડવાના. જોઈ લ્યો, અહીંયા આપણે 20 નું વર્ગમૂળ શોધવું છે. તો 20 ના હું એવા ભાગ પાડું છું કે એક સંખ્યા છે એ પૂર્ણ વર્ગ થાય. 25 માઇનસ 5 પણ ચાલે, 16 વત્તા 4 પણ ચાલે. બે રીતે આપણે પાડી શકાય. તો અહીંયા 16 પ્લસ 4 આ રીતે હું ભાગ પાડું છું. તો આનું વર્ગમૂળ જોતું હોય તો ઉપરના સૂત્ર પ્રમાણે a એટલે √16. આ પ્લસ, જો માઇનસ હોય તો માઇનસ લખવાના, પ્લસ હોય તો પ્લસ. પછી બી એટલે 4 છેદમાં 2 √a એટલે √16. 16 નું વર્ગમૂળ 4 પ્લસ આ 4 છેદમાં 2 ગુણ્યા 4. આ 4 કેન્સલ, 4 વત્તા 1/2, 4 વત્તા 1/2 એટલે 0.5, 4.5 સેમી. 20 નું વર્ગમૂળ આપણે મળી ગયું. આ ગણતરી છે એ તમારે અહીંયા બતાવવાની નથી, પરંતુ 20 નું વર્ગમૂળ એટલે કે કોઈ સંખ્યા એવી હોય જે પૂર્ણ વર્ગનું એનું વર્ગમૂળ કઈ રીતે શોધી શકાય એની માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. પ્લસ અને માઇનસ બંને લખવાના નથી, બે માંથી એક આપણે એ રીતે સંખ્યાને લખવાની થાય. તમે જો અહીંયા 25 માઇનસ 5 લખ્યા હોત તો બધે 5 માઇનસ આવે. અહીંયા રચનામાં જે સ્પર્શકની લંબાઈ છે એની ચકાસણી આપણે થઈ શકે છે. અહીંયા વર્ગમૂળ છે એ આપણે પરફેક્ટ નહીં મળે, પણ 20 નું વર્ગમૂળની નજીકની સંખ્યા છે એ આપને મળશે. આપ સૌ વિદ્યાર્થીઓ STS ઓનલાઈન ગુરુકુળમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.